ભરૂચ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આ વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે। પાર્ટીએ પોતાના વફાદાર અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને તક આપીને એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે। ચૂંટણીના માહોલમાં કોઈપણ જાતની ધાક ધમકી અને દબાણ હોવાના આક્ષેપો વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારોએ અડીખમ રહી ઉમેદવારી નોંધાવી હતી। આવા ઉમેદવારોનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો રહેતા હોય છે, પરંતુ આ વખતે પાર્ટીએ સંકલન સાથે ઉમેદવારો પસંદ કર્યા છે। તેમજ મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે મુમતાઝ પટેલ ભરૂચની બેટી છે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે જરૂર આવશે। ભરૂચ નગરપાલિકાના ઇલેક્શનમાં જે ઉમેદવારો પર સામ દાનની પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો, તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો। ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકો ટાર્ગેટ બનાવેલા ઉઠાઈને ફોર્મ પાછું ખેંચવાના। એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા। એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો, જે પણ લોકો અમને સાથ સહકાર આપ્યો છે, એનો પણ અમે આભાર માનીએ છીએ। જે લોકો પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે, સંવિધાનને ટકાવી રાખે ને ભરૂચ નગરપાલિકાના વિકાસ માટે એ લોકોએ આ રીતે જે રીતે ફોર્મ નથી પાછા ખેંચ્યા ને એમના આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં મુમતાઝબેન સાથે મારે ઇલેક્શન પહેલા વાત થઈ હતી, પ્રચાર કરવા માટે આવવાના હતા ને જરૂર પડે તો આવશે। માન્ય અહેમદ પટેલ સાહેબ જ્યારે હતા એ ઇલેક્શનની પ્રક્રિયા પૂરી થાય, મતદાન વોટર્સ મતદાનના જે ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થાય ત્યાં પછી પૂરા ગુજરાતમાં એ સમય આપતા હતા। તો મુમતાઝબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહેમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે। એમાં આશા રાખવાનો પ્રશ્ન નથી, એમની ફરજ પર છે, અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ એટલે આવવાના છે। જે રીતે એમને જે વાત સ્ટેટમેન્ટ કર્યું છે એ બાબતે મારી એની સાથે વાત થઈ નથી, એ બાબતે એની સાથે વાત કરવાનો છે।